निर्दोष थे, निर्दोष है। प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौवंश सत्या हो, भारत अखंड हो, नमः पार्वती हर हर महादेव। કે જામા મસ્જિદ નામ છે, આમ તો એ મસ્જિદ છે જ નહીં. ધરોહરમાં ગેરકાયદેસર રીતે કબ્રસ્તાન ઊભું કરી દેવામાં આવ્યું છે. આ નમાઝ પણ ગેરકાયદેસર છે. વાતાવરણ ઢોળવાની તો મનોદશા છે, એટલે આ ઉદ્ગારો નીકળે છે. 50 થી વધારે મુસ્લિમોએ આની અંદર સહયોગ કરી છે. મારે ત્યાંથી પાછા બહાર આવવાનું થયું ત્યારે ઘણા બધા લોકો ડરતા હતા. અમે જેલમાં સત્સંગ પણ કરતા હતા. એ કેદીઓ અત્યારે કોઈ સંપર્કમાં ખરા, એ છબીને સુધારવા માટે અને લોકોની સહાનુભૂતિ મેળવવા માટે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે આ મુક્તાનંદ સ્વામી તમે નામ આપ્યું અને ભગવા વસ્ત્ર ધારણ કર્યું. એમાંના જ અમે એક શિકાર થયેલા લોકો. સરેન્ડર કરવાની અંદર કન્ડિશન એવી હતી, આખા ભારતમાંથી ષડયંત્રનો શિકાર તમને કેમ થાય? આ અજમેર બોમ્બલાસના બીજા બે નામ છે, સુનિલ જોશી ને દેવેન્દ્ર ગુપ્તા. એમને ક્યારેય તમારે મળવાનું નથી. ભાજપના હિન્દુત્વને તમે કઈ રીતે જોવો છો? ભાજપના શાસનમાં રામ મંદિર તો બન્યું છે, પણ સેંકડો મંદિરો તૂટ્યા પણ છે. આગામી 5 વર્ષમાં મુક્તાનંદ સ્વામી શું કરવા માંગે છે? કેટલાક લોકો મારું ભરૂચમાં રહેવું કે મારું આ સ્થાન પર રહેવું એ સ્વીકાર્ય નથી. નમસ્કાર મિત્રો, આજનો પોડકાસ્ટ ખૂબ અલગ પોડકાસ્ટ છે. આજે આપણે એવા વ્યક્તિત્વ સાથે વાત કરી છે જે માણસ તો એક છે, પરંતુ તેમણે જિંદગી બે જીવી છે. તેમણે જીવતે જીવ પોતાનું પિંડદાન કરી દીધું છે. તેમના જીવન યાત્રાની વાત કરીએ તો તેમની જીવન યાત્રામાં ઘણા વળાંકો આવ્યા છે. એક સમયે તેમના જીવનમાં અથવા તો એમ કહી શકાય કે તેમના નસીબમાં જેલ યાત્રા પણ આવી છે. પરંતુ આ જેલ યાત્રા બાદ હવે તેઓ આધ્યાત્મિક યાત્રા તરફ આગળ વધી રહ્યા છે. એક સમયે તેમના કપાળે આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાવાનું એક કલક લાગેલું હતું, પરંતુ અત્યારે તેમનો દાવો છે કે તે સનાતન ધર્મને અને સનાતન સંસ્કૃતિને આગળ વધારવાનું અને તેના ઉત્થાન કરવાનું કામ કરી રહ્યા છે. તો આજના આપણા ગેસ્ટ છે મુક્તાનંદ સ્વામી. આપણે સીધા જ મુક્તાનંદ સ્વામી સાથે વાત કરીશું. સ્વામીજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો પહેલો સવાલ એ છે કે માણસનું અતીત ક્યારે એનો પીછો છોડતું નથી. એ પિંડદાન કરી દે, તેના જીવનમાં ગમે તેટલું પરિવર્તન કરી દે, પરંતુ તેનું અતીત ક્યાંક ને ક્યાંક એની સામે આવે છે. શું માણસનું અતીત એનો પીછો છોડે છે? તમારા આના પર શું વિચાર છે? અતીત એ અતીત જ ગણાય છે, વર્તમાન નથી ગણતું. વ્યક્તિની વિચારધારા અતીતમાં જાય છે, એના કારણે એવું લાગે છે કે અતીત બીજો છોડતો નથી. બાકી ક્યારેય ઘટના ફરી પાછી માણસના જીવનમાં ફરી એ જ પ્રકારે ઘટે છે એવું થતું નથી. એટલે કુલ મળીને જે વ્યક્તિની યાત્રા સામાન્ય રીતે વર્તમાન જીવન ગણાયું છે અને ભવિષ્ય એના આધાર પર એ નિર્મિત થતું હોય છે. બાકી ભૂતકાળ એ માત્ર ખાલી પોતાના જીવનની અંદર એવી કોઈ પણ ભૂલ ફરી પાછી જીવનમાં રિપીટ ના થાય, અથવા એવી કઈ સારાઈ કે જેની અંદર વૃદ્ધિ કરી શકાય, જે આપણને પ્રેરણા કે જે આપણને એક સાચી એના ઉપર ઉઠવાની જે દિશા આપતું હોય, એના માટે એનું મંથન કરવાનું હોય છે. તમારા જીવનમાં ડોક્યુ કરીએ તો અત્યારે તમે જે મુવમેન્ટ સાથે સંકળાયેલા છો, તમે જે મુવમેન્ટના ચહેરા છો, એ જામા મસ્જિદ, એ સમલી વિહાર જૈન મંદિર હતું અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું. આ તમે દાવો તો કરો છો, પરંતુ એનું કોઈ હિસ્ટોરિકલ એવિડન્સ ખરું? મારો એક સ્વભાવ છે
હું સામાન્ય રીતે કોઈ પણ વિષય પર જ્યારે કામ કરવાનો વિચાર કરું છું ત્યાર પહેલાં એના દરેક પાસાઓ પર હું ચિંતન, અધ્યયન અને જે કંઈ પણ હિસ્ટોરિકલ વિષય છે તો એ રીતના, અધ્યાત્મનો વિષય છે તો એ રીતના એના દરેક પાસાઓ પર આપણે ચિંતન કરીએ છીએ અને જે કંઈ પણ ભેગું થાય છે એના આધાર પર એક દિશા નક્કી થાય છે. તો જે આપ વાત કરી છે કે સમડી વિહાર જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થાન, જેને વર્તમાનમાં તથાકથિત જામા મસ્જિદ કહેવાય છે, તો આ સ્થાન પ્રત્યક્ષ દ્રષ્ટા હું તો એવું પણ કહીશ કે આંધળો વ્યક્તિ ત્યાં જાય અને એના જે કંઈ પણ દિવાલો, એના થાંભલા, એના સ્તંભો પર જ્યારે હાથ ફેરવે તો એ પણ સ્પષ્ટથી કહી શકે કે આ સ્થાન એ કોઈક હિન્દુ મંદિરના રૂપમાં સ્થાપિત કોઈ સ્થાન છે. પણ અને જો વ્યક્તિ આંખોથી જોવે છે તો પ્રત્યક્ષ ત્યાં આગળ નકાશીઓ જે છે, ત્યાં જે કંઈ પણ મૂર્તિઓનું ત્યાં સ્થાપન થયેલું છે, આ બધી જ અને એની જે સંરચના, વાસ્તુકલા જે છે, આ બધી જ રીતે ત્યાં આગળ પ્રમાણિત છે કે આ મૂળભૂત રીતે એ જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થાન છે. અને રહી વાત ઇતિહાસના કેટલાક એવા ભાગોમાં, તો જે જ્યોર્જ બર્ગીસ કરીને એક વિદેશી ઇતિહાસકાર, એમણે પણ આ વિષય પર ખૂબ વિસ્તારથી લખ્યું છે અને એમાં પણ આ જ પ્રકારની વાતો આવે છે. જૈન સમાજના જે કંઈ પણ એક હિસ્ટ્રી છે, હિસ્ટ્રીની અંદર પણ આ સ્થાનનું જે મૂળભૂત ઉદ્ભવ કેવી રીતે થયો છે, તો ઈસા પૂર્વ 2000 વર્ષ જૂનું આ સ્થાન છે. અલાઉદ્દીન ખિલજી 13મી સદીમાં આવ્યો અને એણે આજે નષ્ટભ્રષ્ટ કરીને આ સ્થાનને એક જામા મસ્જિદના રૂપમાં એને સમાજમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એના ત્યારે આ નિર્મિત સ્થાન નથી. આ ઈસા પૂર્વ 2000 વર્ષ જૂનું સ્થાન છે. અને રાણી સુદર્શના, જે શ્રીલંકાની રાજાની દીકરીના રૂપમાં હતા, જેનો પૂર્વ ભાવ સમડીના રૂપમાં હતો, એમના દ્વારા એના જાતિ સ્મરણ જ્ઞાનના માધ્યમથી આ અહીંયા નિર્માણ કરાવવાની પ્રક્રિયા છે, એની એક હિસ્ટ્રી છે. તમે જ્યારે જામા મસ્જિદમાં ગયા ત્યારે તમે ત્યાં શું જોયું? એમાં જ એવો ક્વેશ્ચન એવો છે કે એપીસીઆર તેનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ. એણે તમારા કામની, તમે જે અંદર પ્રવેશ એની ટીકા કરી, પ્લસ મુસ્લિમ સમાજ છે, મુસ્લિમ સમાજે પણ ટીકા કરી. મુસ્લિમ સમાજ એવું કહ્યું કે આ ભરૂચની શાંતિને દોડવાનો પ્રયાસ છે. આ મુદ્દા પર તમારું શું કહેવું છે? સૌથી પહેલાં તો હું આપના માધ્યમથી એ ભ્રમ સમાજની અંદર પણ છે અને એ ભ્રમ કેટલાક અંશે મુસ્લિમ સમાજમાં પણ છે, એને હું દૂર કરવાની વાત કરીશ. કે જામા મસ્જિદ નામ છે ખાલી, ન કે એ સામાન્ય જે મસ્જિદો છે એ પ્રકારના સ્વરૂપ. બીજી વસ્તુ, આ ભારતીય પુરાતત્વ વિભાગ, એના અંતર્ગત એની મૂળ માલિકી એ પુરાતત્વ વિભાગની છે. એટલે આ રાષ્ટ્રીય ધરોહર છે. અને જ્યારે રાષ્ટ્રીય ધરોહર હોય ત્યારે એ કોઈ એક માટે જ ખાલી ત્યાં આગળ પ્રવેશ કરી શકે અને બાકીના લોકો ત્યાં ન જઈ શકે, એવા પ્રકારના કોઈ પણ પ્રકારનો એમાં હોતું નથી. પ્રત્યેક ભારતનો નાગરિક જાતિ, ધર્મ કે અન્ય પ્રકારનો, હું તો એવું કહીશ વિદેશથી આવનારા વિદેશી સહેલાની પણ આ સ્થાનનો પ્રવેશ કરી શકે છે, એને જોઈ શકે છે, એનું તમામ પ્રકારની અનુભૂતિ કરી શકે છે. એટલે એ ભ્રમ ખોટો છે કે અહીંયા આગળ કોઈના પ્રવેશ કરવાથી ત્યાં આગળ ખોટું થયું. અને રહી વાત મારી, તો હું પણ વ્યક્તિગત રીતે કોઈ પણ સ્થાન પર જવા માટે પ્રતિબંધિત નથી. એટલે આ સ્થાન પર મારું જવું એ મારા મૂળ જે સંવિધાનિક અધિકારો છે એ દ્રષ્ટિએ પણ એનું મહત્વ છે અથવા તો એનો આધાર છે. અને રાષ્ટ્રીય ધરોહર, સનાતન પરંપરાનો સંવાહક છું, તો મારા પૂર્વજોએ જે આ ધરોહરને નિર્મિત કરી હતી, જે પ્રકારનું એનું એક વાસ્તુકલા છે, એની એક હિસ્ટ્રી છે, એની સાથે પણ સીધો મારો સંબંધ છે. અને મેં ત્યાં પ્રત્યક્ષ હું જોઈ રહ્યો છું કે ત્યાં એ હિસ્ટ્રી, એ પ્રકારનું સંસ્કાર ત્યાં આગળ અંકિત છે. ત્યાં શું શું જોયું તમે? ત્યાં આગળ મૂળભૂત રીતે પ્રત્યેક સ્તંભની અંદર અલગ અલગ પ્રકારની કલાકૃતિઓ છે.
પ્રતિમાઓ અંકારેલી છે. એની જે છત છે, જેને આમ તો એ મસ્જિદ છે જ નહીં, કારણ કે મસ્જિદમાં ગર્ભગૃહ જેવી કોઈ વ્યવસ્થા નથી. મંદિરમાં જ ગર્ભગૃહની વ્યવસ્થા હોય છે. તો એ ગર્ભગૃહની અંદર જે ઘુમ્મટ છે, આ ઘુમ્મટ નીચે જે એની કલાકૃતિઓ છે, આ સંપૂર્ણ કલાકૃતિઓ હિન્દુ દર્શનને દર્શાવતી કલાકૃતિઓ છે. ત્યાં સ્વસ્તિક છે, ત્યાં હાથી છે, ત્યાં અન્ય પ્રકારના ચિહ્નો, જેને કમળ કહી શકાય, ઘંટડીઓ કહી શકાય. ત્યાં આગળ એવું કહી શકાય કે જે શ્રીફળ આધારિત જે કુંભ હોય છે, એની પણ ત્યાં આગળ અનેકો રચનાઓ છે. તો પછી આ જે તમારો પ્રવેશ છે તેને એપીસીઆરે તેની ટીકા કરવાની, કન્ડેમ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? કારણ કે કુલ મળીને સમાજને બ્રહ્મ નાખવો એ ઉદ્દેશ છે, અને અકારણ મારું પ્રવેશ કરવું એનાથી વાતાવરણ ડોળવાનો તો સંબંધ છે જ નહીં. શું સંબંધ છે? હું પણ ભારતનો નાગરિક છું, અને આ ભારતીય ધરોહર છે, તો મારો પણ એટલો જ અધિકાર છે જેટલો બાકીના લોકોને આપેલો છે. પણ જાણી જોઈને સમાજમાં પહેલેથી જ વાતાવરણ દોડવાની ધમકીઓ આપવી. કોણ દોડશે વાતાવરણ? કોણ કહ્યું છે? મુસ્લિમ સમાજ. તો દોડવાનું કામ કોણ કરશે? મુસ્લિમ સમાજ કરવાનો પ્રયત્ન કરે છે. તો ક્યાંક ને ક્યાંક જે લોકો કહી રહ્યા છે એમણે જ આજ દિન સુધી વાતાવરણને દોડવાનો પ્રયત્ન કર્યો છે. બાકીનો સમાજ એ તો શાંતિથી જ રહ્યો છે, અને શાંતિથી જ એની પોતાની જે કંઈ પણ પ્રક્રિયામાં ચાલતો આવે છે. એક વાત છે પ્રવેશ કરવાની, અને બીજી એક વાત છે કે ત્યાં જઈને પૂજા પાઠ કરવાની. તો આ બંનેમાં શું અંતર તમને લાગે છે? પૂજા પાઠની હજુ સુધીની એવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થઈ નથી. હું ફરી પાછો કહીશ કે આ જે તે વખતે બનેલી ઘટના, અને એ ઘટના સંબંધમાં જે સમાજમાં ભ્રમ પેદા કર્યો, અને એ ભ્રમની અંદર આ પૂજાનો પણ ભ્રમ ઊભો કર્યો. કારણ કે હું સંન્યાસી છું, અને સંન્યાસી હોવાને કારણે મારી સાથે પૂજાનો ભાવ જોડી દેવો બહુ સહજ છે. એટલે સમાજ કે બાકીના લોકો તરત એને સ્વીકારી લેશે કે બરાબર છે, કે આવું કર્યું હશે. પણ ત્યાં આગળ સંપૂર્ણ પ્રશાસનિક વ્યવસ્થા ઉપસ્થિત હતી. પ્રશાસનિક વ્યવસ્થા દ્વારા ત્યાં આગળ એમ કહી શકાય કે જે વિડીયોગ્રાફી એમના પોતાના માધ્યમથી જે કેમેરા હોય છે, અને અન્ય જે બહારથી કેમેરાની વ્યવસ્થા, એટલે વિડીયોગ્રાફીની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થાઓ હતી. પણ આવી કોઈ ઘટના ઘટી નથી. આવી સમાજને ઉશ્કેરવા માટે મુસ્લિમ સમાજના કેટલાક લોકોને બ્રહ્મ નાખીને સમાજ વિરોધી ગતિવિધિઓમાં એમનો ભૂમિકા બને, એટલા માટે થઈને આ બનેલી આ પ્રકારનો વિષય કરે છે. સ્વામીજી, આ વિષય પર તમે એક મુવમેન્ટ ચલાવો છો. અમને છેલ્લા 10 દિવસથી ભરૂચના માર્ગો પર આપની ટીમ દ્વારા સહી લેવામાં આવે છે. શું છે લડત? અત્યારે કયા સ્ટેજ પર છે? અને તમને એવું લાગે છે કે એ લડતથી કોઈ પરિણામ મળશે? એ સહીઓ કરાવવાથી કોર્ટમાં સાબિત થશે કે આ મસ્જિદ નથી, આ મંદિર છે? સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે ઘણા બધા લોકોને ખોટી જાણકારી અથવા તો ખોટી પ્રકારની એક ગ્રંથિ બાંધી છે, જે સામાન્ય રીતે બધી જગ્યાએ જોયું છે, એના જ કારણે એનું દર્શન અહીંયા પણ એ જ બને છે. અત્યારે અમારી જે કંઈ પણ વાત છે એ મંદિરની ઘોષણા કે પૂજાનો અધિકાર માટેની વાત નથી. અત્યારે અમારી વાત માત્ર ને માત્ર ભારત સરકારના અંતર્ગત આવનારું આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા, ESI, પુરાતત્વ વિભાગ, જેની મૂળ માલિકી છે, આ મૂળ માલિકી જે છે તો એના એક નિયમો છે જે આખા ભારત વર્ષમાં દરેક મોન્યુમેન્ટમાં એક સમાન લાગુ પડે છે. તો એ નિયમોના અહીંયા આગળ શરૂઆતથી લઈને આજ દિન સુધી જે પ્રકારે અહીંયા આગળ ઉલ્લંઘન થાય છે, તો એ નિયમોનું અહીંયા આગળ પાલન કરાવવું એ અમારી પ્રાયોરિટી છે. એ આપણે નિયમોની વાત કરીએ કે કયા કયા નિયમો? કોઈ જનતાને જાણવું હોય કે કયા કયા નિયમોનું ઉલ્લંઘન થાય છે? હું તમને જે અમારું આ સહી અભિયાન હતું, એ અભિયાનની અંદર પણ ઉદ્દેશ એ જ હતો કે નિયમો વિરુદ્ધ જે ત્યાં થઈ રહ્યું છે, તો શું થઈ રહ્યું છે એની જાણકારી મેં જનતાને એક એક મુદ્દાની આપી છે. હું તમારી સામે આ વસ્તુ વાંચીને જ સંભળાવું, જેથી ધ્યાનમાં આવે કે શું થઈ રહ્યું છે. ધરોહરની એક ચાવી સ્થાનિક મુસ્લિમો પાસે રહેશે. આ ધરોહર મૂળભૂત એનું સંચાલન, એનું સંરક્ષણ કોણ કરે છે? પુરાતત્વ વિભાગ. તો એ મુસ્લિમો પાસે એની ચાવી રહેવી
એ નિયમ વિરુદ્ધ છે. ધરોહરમાં ગેરકાયદેસર રીતે નાનું અને મોટું વજૂખાનું ઊભું કરવામાં આવ્યું છે. આ સામાન્ય મસ્જિદના રૂપમાં મસ્જિદ નથી. અહીંયા તમામ પ્રકારની જે કંઈ પણ ગતિવિધિનું કારણ અથવા પરમિશન અથવા કરવા યોગ્ય કોઈ પણ નિર્ણય એ એએસઆઈ નક્કી કરશે. મનસ્વી રીતે નિર્ણય નક્કી નહીં થાય. એએસઆઈની પરમિશન, એએસઆઈના નિયમો અંતર્ગત આ ત્યાં આગળ થયું છે. ધરોહરમાં ઇસ્લામિક ધાર્મિક પુસ્તકોની લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે, જે ક્યાંય હોતી નથી અને એ અધિકાર નથી. ધરોહરમાં પંખા, ટ્યુબલાઇટ, એર કુલર જેવી વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સામાન્ય રીતે એવું કહ્યું છે, જે નિયમમાં લખેલું પણ છે, કે એક ખીલી મારવી પણ ત્યાં આગળ યોગ્ય નથી ગણાતી નિયમ પ્રમાણે. ખીલી એટલે એકદમ સામાન્ય બાબત છે. અહીંયા આગળ આવી પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ધરોહરમાં ગેરકાયદેસર રીતે કબ્રસ્તાન ઊભું કરી દેવામાં આવ્યું છે. આ ધરોહર એ કબ્રસ્તાન માટે નથી નિર્મિત થયેલું, પણ તેમ છતાં પણ આ ધરોહરમાં કબ્રસ્તાન ઊભું કરવામાં આવ્યું છે. અને આશ્ચર્યની વાત, નિયમ ક્યાં તૂટે છે? કોઈ કહેશે કે આ તો પહેલેથી છે, પહેલેથી નથી. 1909ની અંદર આ સ્થાનને એએસઆઈએ અધિગ્રહણ કર્યું છે, પોતાના હસ્તગત લીધું છે પુરાતત્વ વિભાગના અંતર્ગત. એ વખતે આ સ્થાન પર એવી કોઈ પ્રવૃત્તિઓ હતી નહીં. એક વાત. બીજી વસ્તુ, અમારી પાસે એ પણ ફોટોગ્રાફ એવિડન્સ, એ તમામ પ્રકારની તકતીઓ ત્યાં જે લાગી છે કબરો પર, એની અંદર 1928, 1958, હમણાં તો લેટેસ્ટમાં હમણાં 10 દિવસ પહેલા જ લગાડી છે 1910ની અને 2010ની. આ પણ એક સમસ્યા છે કે હજુ પણ આ ગતિવિધિઓ બંધ નથી થઈ રહી. ગ્રેનાઇટથી લાગેલી છે. તો કબ્રસ્તાન ઊભું કરવામાં આવ્યું છે. ત્યાર પછી ધરોહરમાં અજાણ માટે અને અન્ય પ્રવૃત્તિ માટે લાઉડસ્પીકર મૂકવામાં આવે છે, સાઉન્ડ સિસ્ટમ મૂકી છે. ધરોહરમાં ગેરકાયદેસર વ્યક્તિને રાત્રિ રોકાણ, કોઈ ધરોહરમાં રાત્રિ રોકાણ શક્ય નથી, એને હોતું નથી. પણ આ જગ્યા પર રાત્રિ રોકાણની એક વ્યવસ્થા, એટલે અંદર એક વ્યક્તિ રોકાય છે ગેરકાયદેસર રીતે. ધરોહરમાં ગેરકાયદેસર રીતે ટોયલેટ, બાથરૂમ બનાવી દેવામાં આવે છે, જે એએસઆઈ નથી બનાવ્યા, પોતાની મનસ્વી રીતે બનાવેલી આ વ્યવસ્થાઓ છે. ધરોહરમાં ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન, નગરપાલિકાની પાઇપલાઇન 3 જગ્યાથી ચોરીથી લેવામાં આવી હતી, જે નગરપાલિકાએ આ ઘટનાક્રમ પછી કાપી નાખી છે. પરંતુ તેમ છતાં બી પાણીની ફ્લો ચાલુ છે. તો ધ્યાનમાં આવ્યું કે ધરોહરના બહારના જ ભાગમાં બોરિંગ કરવામાં આવ્યું છે. આ બોરિંગના માધ્યમથી પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો આ રાતોરાત બોરિંગ થયું નથી. આ પણ ઘણા વખતથી આ ઊભું કરેલી એએસઆઈની નિયમ વિરુદ્ધ પ્રક્રિયા થઈ છે. ધરોહરમાં વીજળીનું કનેક્શન, આજે જે વીજળીનું કનેક્શન છે એ ગેરકાયદેસર છે. એએસઆઈએ પોતાની માલિકીથી, પોતાની મંજૂરીથી ત્યાં આગળ મીટર મુકાવ્યું નથી. આ ત્યાંના બની બેઠેલા ટ્રસ્ટીઓ, એ લોકોના માધ્યમથી મુકાવેલું આ ગેરકાયદેસર કનેક્શન છે. ધરોહરમાં 100 મીટરનું પ્રતિબંધિત ક્ષેત્ર, એએસઆઈના નિયમ પ્રમાણે 100 મીટર અને 200 મીટર પ્રતિબંધિત ક્ષેત્ર, અને બીજો એનું એક ક્ષેત્ર કહેવામાં આવે છે. આ 100 મીટરનો એરિયા એ 100% પ્રતિબંધિત કહેવાય છે, જ્યાં આગળ કોઈ પણ પ્રકારના નવા બાંધકામની મંજૂરી આપવામાં નથી આવતી. પણ આસપાસ તમે જોશો, ધરોહરને અડીને એની બારીને બંધ કરી દેવામાં આવી છે. એને અડોઅડ મકાનો બાંધી દેવામાં આવ્યા છે, અને મુખ્ય ગેટ એને પણ નાનો કરી દેવામાં આવ્યો. આવી આસપાસ તમામ પ્રકારની સ્થિતિઓ એ ગેરકાયદેસર નિયમ વિરુદ્ધ છે. ધરોહરની પાણીના કૂવામાં નીચે આવેલા રૂમમાં હિન્દુ સનાતન ધર્મની પ્રતિમાઓ ગંદકી અને અપમાનજનક અવસ્થામાં છે, એ અમારી પાસે એવિડન્સ છે. ધરોહરની અંદર રાષ્ટ્રીય ધરોહર કોઈ પણ પ્રકારના નિયમોનું નિર્ધારણ કર્યા વગર ત્યાં જે નમાજ પડી રહ્યા છે, આ નમાજ પણ ગેરકાયદેસર છે. કેમ ગેરકાયદેસર છે? એ જ્યારે લિવિંગ મોન્યુમેન્ટ જ્યારે કહેવામાં આવે છે, તો લિવિંગ મોન્યુમેન્ટ જ્યારે જે માનવામાં આવે છે અથવા એને ઘોષણા કરવામાં આવે છે એએસઆઈ દ્વારા, તો એની અંદર પણ એક કરાર થતો હોય છે કે કોની પાસેથી આ મોન્યુમેન્ટ હસ્તગત લેવામાં આવ્યું. કોઈ વ્યક્તિગત માલિકીનું હતું, કોઈ સંસ્થાનું હતું, કોઈ ગિફ્ટ કર્યું છે, કે કોઈ પણ પ્રકારની માલિકી વગરનું, કોઈ એના વગરનું જે કહી શકાય એમ જ પડી રહેલી કોઈ પ્રોપર્ટી જેને સરકારે પોતાના તાબામાં લીધી છે. તો આ તમામ પ્રકારની પ્રોપર્ટી જે પોતાના હસ્તગત લે છે, ત્યારે એનો નિયમ છે, એએસઆઈના નિયમમાં એની પ્રાવધાન લખેલું છે કે એને
નોટિસ આપી, એની જાણકારી આપવું અને એને નીતિ નિયમો આધારિત અમે લઈ રહ્યા છીએ એની જાણકારી આપી, એના જો ક્રય કરે છે લે છે તો એને એ પ્રકારની કહેવાય ને કે રકમ ચૂકવવી સરકાર દ્વારા, અને એક કરાર નક્કી થાય છે. આ કરાર અંતર્ગત એ નિયમો નક્કી થાય છે કે અહીંયા શું થઈ શકશે ને શું નહીં થઈ શકે. આવા કોઈ પણ પ્રકારના કરારોની વાત આ મોન્યુમેન્ટની અંદર નથી. એએસઆઈ આ દિશામાં કહેવાય ને કે સ્પષ્ટ કરી રહી, કારણ કે એમની પાસે છે નહીં અને નથી. મુસ્લિમ સમાજ પાસે તો છે જ નહીં આ વિષયની કોઈ પણ વાત. બસ વર્ષોથી ચાલી આવી છે, વર્ષોથી અમે કરીએ છીએ. આ જ વાતોથી ખાલી એ પોતાની જાતને એવું સ્થાપિત કરે છે કે મૂળભૂત રીતે આ અમારે એટલે અહીંયા આગળ નમાજ પડીએ છીએ. એએસઆઈ એ પોતાના હસ્તગત લીધું ત્યારે આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી. સ્વામીજી, પણ મારા મનમાં એક સવાલ એવો થાય છે કે જો આવી પ્રવૃત્તિ ચાલતી હોય, તમે વીજ કનેક્શનની વાત કરી, પાણી કનેક્શનની વાત કરી, તો ગુજરાતમાં 35 વર્ષથી ભાજપનું શાસન છે, અત્યારે બીજેપીનું શાસન છે. તો સરકાર હિન્દુત્વને એવું કહેવાય છે કે બીજેપી છે હિન્દુત્વની પાર્ટી છે એવું કહેવાય. તો પ્રશાસનના સહયોગ વગર કે એમના આશીર્વાદ વગર આ બધું શક્ય ખરું? તમને શું લાગે છે? અને બીજેપી સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? બિલકુલ શક્ય છે. એને સમજવું એ રીતે પડશે. વર્ષોથી ઉપદ્રવી માનસિકતા અને ઉપદ્રવી જે કામ કરવાની પદ્ધતિ મુસ્લિમ સમાજે અપનાવી છે. વારે વારે નાના મોટા પ્રસંગો પર રોડ પર ઉતરવું, પથ્થરબાજી કરવી, આગજની કરવી, કોમ્યુનલ રાઇટ્સો કરવા, આ બધી એમનો સ્વભાવ રહ્યો છે. અને આ સ્વભાવને કારણે લાંબા સમયથી એક છાપ અંકિત થઈ છે આમ સમાજની અંદર, પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પણ, રાજકીય લોકોમાં પણ, અને અન્ય જે કંઈ પણ વ્યવસ્થાઓ, એટલે ક્યાંક ન્યાયતંત્ર પણ આનાથી કેટલીક અંશે પ્રભાવિત થઈ જાય છે. એટલે કેટલીક ઘટનાઓનું વાતાવરણ ન ડોળાય એટલા માટે જજમેન્ટોના સમયગાળાઓ લાંબા કરી દેવામાં આવે છે. પ્રશાસનિક લોકો એને લેન્ધી પ્રોસેસમાં નાખી દે છે. બધું જ ખબર હોવા છતાં કે નિયમ પ્રમાણે આ ખોટું છે, નિયમ પ્રમાણે. એએસઆઈની પણ આ જ ભૂમિકા બની છે. એએસઆઈ પણ ત્યાં એનો નિત્ય કર્મચારી રહે છે, એની સામે આ બધું થઈ રહ્યું છે. આ નિયમ અમારા કોઈ જ નથી. અમારી એક પણ વાત એ અમારા વ્યક્તિગત મનસ્વી રીતે ઊભી કરેલી કે કોઈ વિરોધના રૂપમાં ઊભી થયેલી વાત નથી. માત્ર ને માત્ર જે નિયમ કહે છે એ નિયમને જ આપણે ફોલો કરાવવાનું એના માટેનું આપણો આગ્રહ છે. એટલે પ્રશાસનની વ્યવસ્થા કે પ્રશાસનની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થાઓની અંદર કંઈક અંશે જે વાતાવરણ ડોળવાનું, જે તમે સાંભળ્યું છે, તમે કહ્યું છે કે ભાઈ જે પ્રકારે સમય પર એ કહે છે કે વાતાવરણ ડોળે છે, વાતાવરણ કોઈ દોડતું નથી. વાતાવરણ ડોળવાની તો મનોદશા છે, એટલે આ ઉદ્ગારો નીકળે છે. પણ આપણે વાત કરીએ કે આ મુવમેન્ટ તમે જે ચાલુ કરી છે, એ મુવમેન્ટની મેં તમને સવાલ એવો પૂછ્યું કે મુવમેન્ટ અત્યારે કયા સ્ટેજ પર છે? સહી ઝુંબેશથી તમને સફળતા મળશે? એવું લાગે કે આવું કરવાથી જે તમને સફળતા મળવી જોઈએ, અપેક્ષિત જે સફળતા છે એ મળી શકશે? આમ તો હું એવું કહીશ કે જે દિવસે પહેલી વાર હું ગયો એ પહેલાનું પણ મને તો ખબર છે કે ત્યાંની શું સ્થિતિ હતી. પરંતુ એ સમય અને અત્યારનો સમય એમાં ઘણું અંતર એ રીતનું છે કે ઘણી બધી એવી અસ્થાયી જે કંઈ પણ વ્યવસ્થાઓ એ દૂર કરવામાં આવી છે. બરાબર છે. હમણાં જ 4 દિવસ પહેલા જ ત્યાં 2 વજૂખાના છે, એમાં એક વજૂખાનું એને તોડવામાં આવ્યું. એ તોડવામાં આવ્યું એનામાં પણ ટેકનિકલ પાર્ટ એવો રાખ્યો કે હજુ પણ વજૂ થઈ શકે એવી વ્યવસ્થા તો કન્ટિન્યુ રહી. ખાલી એના આસપાસના દિવાલો અને ઉપરની છત એને ડિસ્ટ્રોય કરી છે. એટલે એવું નથી કે કશું નથી થઈ રહ્યું, કરવા માટે થઈને ઘણું થઈ રહ્યું છે. પણ કેટલીક એવી બાબતો છે કે જેની અંદર મુસ્લિમ સમાજ જે દબાવ ઊભો કરી રહ્યા છે વાતાવરણ ડોળવાની પ્રક્રિયાને લઈને કે અન્ય પ્રકારની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને, અને ભરૂચનો જે ઇતિહાસ રહ્યો છે કોમ્યુનલ રાઇટ્સોને લઈને, તો ક્યાંક પ્રશાસનિક વ્યવસ્થા હોય કે સરકારના કોઈ માધ્યમથી હોય તો આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિની ઘટિત ના બને એને ધ્યાનમાં રાખીને એને સમય આધીન થોડું એને એ દિશામાં વિચાર કરે છે એવું મને લાગે છે. પરંતુ સાથે સાથે માત્ર આ વાત એ વ્યક્તિગત કોઈ મારી માંગ કે મારી વ્યક્તિગત મારી આ જરૂરિયાત છે એમ નથી. આ ભારત સરકારની પ્રોપર્ટી છે, એટલે પ્રત્યેક ભારતનો સીધો અધિકાર છે. પણ લાંબા સમયથી આ સ્થાન પર યોજનાબદ્ધ રીતે
ગેર મુસ્લિમોને રોકવામાં આવતા હતા. એ જૈન સમાજના હોય, મહાનુભાવ પંથના લોકો હોય કે સનાતની સમાજના કોઈ પણ હિન્દુઓ હોય, આ તમામ લોકોને ત્યાં જવા માટે થઈને રોકવામાં આવતા હતા. ત્યાં કેટલાક લોકો એવા બેસી રહેતા હતા કે જે ત્યાં આગળ રોકતા હતા કે આ મસ્જિદ છે, અહીંયા તમારે જવાની જરૂર નથી, નહીં જઈ શકો. અને આમ સમાજની અંદર બી એ ભ્રમ છે કે આ જામા મસ્જિદમાં આપણું શું કામ છે, પણ સામાન્ય મસ્જિદ અને આ મસ્જિદનું નામ એમાં ફરક છે. આ ભારતીય પુરાતત્વ વિભાગ અંતર્ગત આવનારી મસ્જિદનું નામ છે, એટલે આ સ્થાન છે, એટલે આ ઐતિહાસિક સ્થાન છે. સંપૂર્ણ સમાજ માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિ ત્યાં જવા માટે સ્વતંત્ર છે અને ત્યાં નિર્ધારિત કરેલા જે નિયમો છે એનું અનુપાલન કરીને ત્યાંનું એ દર્શન કરી શકે છે, જોઈ શકે છે, ત્યાં બેસી શકે છે. સમય મર્યાદા બી નક્કી નથી કે 5 મિનિટ બેસવું કે 10 મિનિટ બેસવું. આજે પણ આ પ્રવૃત્તિની અંદર કંઈક અંશે કેટલાક લોકો જેવા ગેર મુસ્લિમ લોકો અંદર જાય છે જોવા કરવા માટે, તરત ત્યાંથી મુસ્લિમો અંદર આવી જાય છે અને ચલો બસ હો ગયા, નમાઝ કા ટાઈમ હો ગયા, ये वो है करके એને એક સમય મર્યાદામાં ત્યાંથી બહાર કાઢી દે છે. પણ સમાજનું જવાનું થયું છે અને આપણો ઉદ્દેશ એ પણ છે કે આ સમાજના પ્રત્યેક વ્યક્તિનો જ્યારે સંબંધ છે તો એને જાણ હોવી જોઈએ. એટલે જનજાગૃતિના ભાગરૂપે પણ આની મૂળ હિસ્ટ્રી શું છે એ પણ સમાજને ખબર હોવી જોઈએ. તો આ બધા જ અભિયાનનો એક હેતુ સમાજ જાગરણ પણ છે. તમે કીધું કે તમારો ઉદ્દેશ્ય એ નથી કે મંદિર તરીકેની ઘોષણા થાય, બરાબર છે? તો આ જે લડત છે તે ક્યાં જઈને અટકશે? તમે એવું ઈચ્છો છો કે એની મંદિર તરીકે ઘોષણા થવી જોઈએ? આની અંદર એવું છે કે વ્યક્તિગત મારી ઈચ્છા એ આની અંદર કોઈ સ્થાન નથી. કારણ કે ભલે એવું લાગતું હોય કે ભાઈ આ જે કંઈ પણ વિષય છે એની અંદર પ્રમુખ ભૂમિકા આમની છે, પણ જેમ ભારત સરકારની અંદર નરેન્દ્રભાઈ એવું લાગે કે ભાઈ આ પ્રમુખ છે, પણ સંપૂર્ણ વ્યવસ્થા એક વ્યક્તિના અધીન ચાલતી નથી હોતી. બાકીના પણ જે મંત્રીઓ અને બાકીની વ્યવસ્થાઓ છે બધા સંમેલિત થઈને દેશને અને દેશની યોજનાઓને બાકીને ચલાવતા હોય છે. એમ આ જે કંઈ પણ મુમેન્ટ છે, આ જે કંઈ પણ વિષય છે એની અંદર અનેકો, એટલે એક સમિતિ છે. આ સમિતિની અંદર સંતો પણ છે, આ સમિતિની અંદર પ્રતિષ્ઠિત નાગરિકો પણ છે, આ સમિતિની અંદર યુવાઓ પણ છે. બધા જ લોકોના સંમેલિત થઈને એક નિર્ણય લેવાય છે અને નિર્ણય લીધા પછી એને સમાજ જીવનમાં કાર્યરત થાય છે. તો આજે સહી ઝુંબેશ છે એમાં લોકો કઈ રીતે જોડાય છે? લોકોનો પ્રતિસાદ કેવો છે? તમે પ્રતિસાદ ખૂબ સારો છે, ઉત્સાહ સાથે છે અને શ્રદ્ધા પણ એટલી જ છે. એટલું તો ધ્યાનમાં આવી જ ગયું છે કે આ મૂળ જે સ્થાન એ સામાન્ય મસ્જિદના રૂપમાં મસ્જિદનું સ્વરૂપ નથી. આ મૂળભૂત રીતે સ્ટ્રક્ચર એવિડન્સના ભાગથી પણ જોઈશું તો પણ અને ઐતિહાસિક સ્થાનથી જોઈશું તો પણ આ સનાતન ધર્મના અંશના રૂપમાં આ મંદિરનું સ્થાન છે, જન્મભૂમિનું સ્થાન છે. એટલે સ્વાભાવિક રીતે લોકોની શ્રદ્ધા અને આ દિશાની અંદર કંઈક બદલાવ થાય, કંઈક સામાન્ય સ્થિતિઓ બને, એના માટે થઈને બધા લોકો ઉત્સાહી છે. મને એવું જાણવા મળ્યું છે કે આ સહી ઝુંબેશમાં મુસ્લિમ સમાજે બી ક્યાંક ભાગ લીધો છે, એ વાત સાચી છે? બિલકુલ. અમારી પાસે ફોન નંબર, વિડીયો, ફોટોગ્રાફી બધું જ છે અને એક બે નહીં 50થી વધારે મુસ્લિમોએ આની અંદર સહીઓ કરી છે. અને આમાં કોઈ છુપા, જે પત્રક હતું પત્રકમાં ઉપર પણ લખેલું છે કે શું છે અને તમામ લોકોએ જે છે એ વાંચીને સહી કરી છે. ચાલો હવે આપણે તમારા ભૂતકાળ પર જોઈએ. મુક્તાનંદ સ્વામી તમારું નામ છે. મને એટલી સમજ પડે છે કે મુક્તાનંદનો અર્થ હું જે સમજુ છું કે મુક્તાનંદ એટલે મુક્ત આનંદ, અથવા બીજો અર્થ એવું થઈ શકે કે મુક્તિનો આનંદ. એનો ખરો અર્થ શું છે? અને એમાં સવાલ બીજો એવો છે કે મુક્તાનંદ સ્વામી એ નામ તમારું સ્વઘોષિત એટલે કે સેલ્ફ ડિક્લેર્ડ છે કે કોઈકે આપેલું છે? સૌથી પહેલા મારું નામ મારા ગુરુજીના માધ્યમથી આપવામાં આવ્યું છે. બીજી વસ્તુ એનો અર્થ, તમે જે અર્થ કહ્યો એની અંદર વાત તો એક જ છે, પણ સમજ આપણી એ ન હોવાને કારણે મુક્તિનો આનંદ, મુક્તિ ક્યાંથી લેવાની છે, મુક્ત ક્યાંથી થવાનું છે. તો જે પ્રકારે સમાજ, પારિવારિક કે અન્ય જે કંઈ પણ બાબતોની અંદર મેં કર્યુંના ભાવથી વ્યક્તિ જીવન જીવે છે, આજે મેંના ભાવથી મુક્ત થવું એ પણ એક મુક્તિ છે.
અને જે પ્રકારે સંપૂર્ણ પ્રપંચ જેને જગતને પ્રપંચ જે થતા હોય છે જગતની અંદર બધું જ થાય છે પ્રપંચના રૂપમાં થાય છે. આ પ્રપંચોથી પણ મુક્તિ એટલે આપણું જે કંઈ પણ કર્મ છે એ નિમિત્ત માત્રથી અને આપણો જે ઉદ્દેશ્ય છે આપણું જે કંઈ પણ મુખ્ય જે ભૂમિકા છે એ દ્રષ્ટાભાવથી આ બે આધારિત આપણી જીવન શૈલી છે. અને મારો પોતાનો જે મુક્ત આનંદ હું આ જ પ્રકારે છું. સામાન્ય સ્થિતિમાં હું જે કંઈ પણ કામ કરું છું શરીરથી જેને જે કામ કરતા દેખાતા છે મારી જે ભાવદશા કામ કર્યા પછી સંપૂર્ણ મુક્તિની ભાવદશા છે. મને એનો કોઈ પણ પરિણામ શું છે એ મને પ્રભાવિત નથી કરતું ને એની સાથે હું સંબંધ નથી રાખતો. એટલે એક આનંદની અવસ્થા એ મુક્તાનંદ છે. તમે અવસ્થાની વાત કરી, પરંતુ આ નામ જે અવસ્થામાં જાહેર થયું છે મને જ્યારે બી ખબર છે ને મેં જ્યારે બી વાંચ્યું છે ત્યારે તમે જેલમાં હતા અને જેલમાં તમે આ નામ પસંદ કર્યું. આ નામ પસંદ કરવાનું કારણ શું અને એ વખત તમારી મનોદશા શું હતી? એટલે મૂળભૂત રીતે મારી જે જેલ યાત્રા છે જેલ યાત્રા પહેલા મારા જીવનમાં મારા ગુરુ આવે છે અને એમણે આ નામ સૌથી પહેલા તો આપ્યું. તમારા ગુરુ વિશે તો મારા ગુરુજીનું જે સ્થાન અહીંયા નજીકમાં જ ઇટોલા ગામ છે. ઇટોલા ગામ પાસે મુનિ આશ્રમ છે. આ મુનિ આશ્રમનું જે સ્થાન છે ત્યાં આગળ મારા ગુરુ 109 વર્ષની આયુ હતી અને એમણે 2014ની અંદર પોતાનું દેહ છોડ્યું. મૂળ શરીર એ અયોધ્યાનું હતું. તો નામકરણ એમણે મારું કર્યું હતું. સંસ્કારની પ્રક્રિયા એ ગુરુ પણ મારા અલગ છે અને મંત્ર દીક્ષા જે આપી એ ગુરુ પણ અલગ છે. તો મારા જીવનમાં એ સૌભાગ્ય છે કે મારા જીવનમાં 3 ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું. નામકરણ જે ગુરુએ કર્યું એ ગુરુ એ પોતાનું શરીર છોડી અને જેણે મંત્ર દીક્ષા આપી જેણે મારા સંસ્કાર કર્યા એ આજે પણ અસ્તિત્વમાં છે. એક પૂજ્ય શંકરાચાર્યજી દ્વારકાપીઠ અને એક પૂજ્ય નરસિંહ વિજેન્દ્ર સરસ્વતીજી જે મધ્યપ્રદેશમાં છે. તો આ બે મહાન વ્યક્તિત્વ એ મારા જીવનના મુખ્ય ભૂમિકામાં છે. રહી વાત સંન્યાસ જીવનની, સામાન્ય રીતે વ્યક્તિના જીવનમાં આપણે સનાતન ધર્મમાં જોઈએ તો 4 અવસ્થા 4 આશ્રમ છે. એક ગૃહસ્થ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. સંન્યાસ આમ તો દરેક વ્યક્તિને લાગુ પડનારો છે પણ દેશકાલ પરિસ્થિતિ આધારિત આ બધી વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક પોતાનું સ્થાન ગુમાવી બેઠી છે. એટલે વાનપ્રસ્થ અને સંન્યાસ આ સામાન્ય વ્યક્તિના જીવનમાં આપણે જોતા નથી. 2 જ આશ્રમો આપણે જોઈએ છીએ. પણ મારા અને જે સંન્યાસ જ્યારે વ્યક્તિના જીવનમાં વૈરાગ્યના ભાવથી જાગતું હોય છે અને વૈરાગ્યની અંદર એવું પણ જોવા મળ્યું છે કે સામાન્ય રીતે દુઃખનો પ્રસંગ જીવનમાં બને છે ત્યારે જીવનમાં વૈરાગ્ય આવે છે. એટલે આ કેટલીક અંશે આપણે કહીએ સ્મશાનીય વૈરાગ્ય. કોઈ નજીકનું વ્યક્તિ મરી જાય છે ત્યારે એના અંદર એટલું દુઃખી થઈ જાય છે કે એને બધું નિરર્થક લાગવા માંગે છે. એટલે એક ક્ષણભર માટે એવું લાગે છે કે હવે જીવનમાં કશું જરૂર નથી ને આ બધું કોઈ મહત્વ નથી. મૂળભૂત રીતે જીવનનું યાત્રા એ બદલવાનું પણ એ ક્ષણભર હોય છે એટલે એને સ્મશાનીય વૈરાગ્ય કહે છે. પણ પ્રભુની કૃપાને કંઈક પૂર્વજન્મના એવા સંસ્કાર હશે. મારા જીવનમાં એવી કોઈ કલ્પના નથી કે મારું આ સંન્યાસ જીવનની અંદર મારે જવાનું થશે. પણ સંસ્કાર જાગૃત થયા અને હું જે એકાંતવાસમાં જવાનું થયું જેને જેલવાસ કહેવાય છે આ દરમિયાન જે કંઈ પણ ચિંતન થયું જે મંથન ઊભું થયું જે આધ્યાત્મિક એવું કહી શકાય કે ઉર્જા મળવાનું વાતાવરણ બન્યું અને જેવા શાસ્ત્રો સાથેના સંબંધ બન્યા એનાથી એક વિચાર મજબૂત થયો અને લાગ્યું કે નહીં જીવનનો આ દિશા એ જરૂરી છે અને આ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે અને એ જ આધારે મારા જીવનમાં સંન્યાસની દિશા આગળ વધી. મારે ખાસ કરીને પરિબળો વિશે જ જાણવું છે
કે એ કયા પરિબળો જેલમાં? એક વાત છે કે જેલમાં જનાર વ્યક્તિ હોય, આરોપી કોઈ જેલમાં જાય તો ક્યાં તો એ રીઢો ગુનેગાર બનીને આવે અને 100માંથી એકાદ બે જણ એવા હોય કે જે સુધરીને આવે. તો એ તમારી મનોદશા અને એવા કયા પરિબળો તો જેલમાં તમારા શું શું અનુભવો છે એના વિશે થોડી વાત કરો. આમાં જેલના અનુભવોની વાત કરીએ તો કુલ મળીને અમારા પોતાની જે વ્યવસ્થા હતી એ બાકીના બધા લોકોથી એક અલગ હતી. એટલે એવું કહી શકાય કે ત્યાં આગળ એકલા જ જાણે કહેવાય છે જેલ, પણ અમે એકલા જ રહીએ છીએ એ પ્રકારનું વાતાવરણ હતું. મંદિર અને અધ્યાત્મના વિષયને લઈને દરેક ત્યાં મંદિર પણ હતું, એટલે મંદિરના કારણે ત્યાં આગળ સહજ અમુક ધાર્મિક પ્રક્રિયાઓ પણ ચાલતી હતી. પણ સાથે સાથે ત્યાં પુસ્તકો સાથેનું, શાસ્ત્રો સાથેનું સંબંધ એ વિશેષ ત્યાં બન્યું. એટલે મારા જીવનનું સૌથી પહેલું શાસ્ત્રનું જે મેં પઠન પાઠન કર્યું એ શ્રીમદ ભાગવત પુરાણ કર્યું. અને ભાગવત પુરાણના કેટલીક એવી ઘટનાઓ, કેટલીક એવા પ્રસંગો કે જેને હું વારંવાર અધ્યયન, ચિંતન, મનન કરવાને કારણે એક સ્થિરતા પ્રાપ્ત થઈ. અને એ સ્થિરતા થકી મને એમ લાગ્યું કે નહીં, જીવનની મૂળ દિશા આ છે. એટલા માટે હું ત્યાં આગળ આ દિશામાં પ્રાપ્ત કરીશ. ત્યાં મારું પોતાનું જે નિત્યક્રમ, ત્યાં સત્સંગ પણ મારો થતો, બાકીના લોકો સાથે મારો સત્સંગ પણ રહેતો હતો. અને એની અંદર જે ત્યાંના કર્મચારી પણ એ સત્સંગનો ભાગ બનતા અને જે કંઈ પણ અન્ય કેસોમાં આરોપીના રૂપમાં આવેલા લોકો પણ ત્યાં એનો ભાગ બનતા. આશ્ચર્યની વાત હું કહીશ કે જ્યારે મારે ત્યાંથી પાછા બહાર આવવાનું થયું ત્યારે ઘણા બધા લોકો રડતા હતા કે અમે હવે શું કરીશું? તમારી વાણી, તમારા થકી અમને જે સંબલ, અમને જે કંઈ બળ મળતું હવે અમને કોણ માર્ગદર્શિત કરશે? તો આપણે જ્યાં ગયા છે સંપૂર્ણ સમર્પણ. ત્યાં આગળ એવું નથી કે મારે ખાલી કોઈ સ્વાર્થ આધારિત કોઈ કાર્ય કરવાનું છે. જે કંઈ પણ છે એ કદાચ હું થોડોક હજુ ફ્લેશબેકમાં જઈશ. ત્યાં આગળ લગભગ એક એવા સમય મર્યાદાની અંદર જે રહ્યો એમાં મારી ઘણી બધી વાર ભૂખ હડતાલો થઈ. ભૂખ હડતાલો કેમ કરવામાં આવી? તો એ મારી કોઈ નિજી માંગ નથી, મારી કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નથી. માત્ર ને માત્ર ત્યાં જે પ્રકારની કેદીઓની સ્થિતિઓ હતી તેને મળવા પાત્ર કેટલાક એવા ભોજન પ્રશ્ન હતા, કેટલાક પાણીના પ્રશ્નો હતા. આવા તમામ પ્રકારના પ્રશ્નોની સામે જો કોઈ બોલી શકવાનું કોઈ કારણ તો ત્યાં તરત દબાવી દેવામાં આવતું, ત્યાંને મારવામાં આવતો કે અન્ય પ્રકારની સજા. એનાથી ડરીને કોઈ પણ પ્રકારનો, પણ મને લાગ્યું કે નહીં ભાઈ, ગમે તે થશે, આ અમાનવીય જે વ્યવહાર છે, અમાનવીય વ્યવહાર એ સ્વીકાર્ય નથી અને એની સામે હું અવાજ ઉઠાવીશ. અને મેં ત્યાં આગળ ભૂખ હડતાલ કરી હતી. અને ત્યાર પછી જે કંઈ પણ પરિવર્તન આવ્યા તો એ બધા લોકો માટે એની અંદર પાછું જોઈશું તો કંઈ હિન્દુ મુસ્લિમનો વિષય પણ નહોતો. ત્યાં તો બધા મુસ્લિમો જ વધારે હતા. એમ તો સનાતન ધર્મની અંદર જ્યારે સેવાનો ભાવ હોય છે, જ્યારે બીજાના કલ્યાણનો વાત હોય છે, ત્યારે એનો ધર્મ, એની જાતિ નથી જોવાનો. ઇન્ટરેસ્ટિંગ. તમે જેલમાં સત્સંગ પણ કરતા હતા. એ કેદીઓ અત્યારે કોઈ સંપર્કમાં ખરા અને તમારે જેવું જીવન બદલાયું હોય એનું એવા કોઈ ઉદાહરણ? મારી જોડે આજે પણ એક મુસ્લિમ કેદી પણ છે હતો જે તે વખતે, એ પણ આજે એટલા જ સંપર્કમાં છે. અને હું જ્યારે એમની સાથે વાત કરું તો એ મને જય શ્રી કૃષ્ણ કરીને વાત કરે છે. ત્યાંના અન્ય બીજા લોકો પણ આજે પણ સંપર્કમાં છે. એ લોકો તો હવે બહાર નીકળ્યા છે, બહાર જ છે. તો આજે પણ કેટલાક લોકો મારી સાથે ફોનથી સંકળાયેલા છે. મુક્તાનંદ સ્વામી, તમે જે તમારું નામ આપ્યું, એક ચર્ચાનો વિષય એ પણ છે કે તમારે જેના કારણે જેલમાં જવાની જરૂરત પડી એ છબીને સુધારવા માટે અને લોકોની સહાનુભૂતિ મેળવવા માટે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે આ મુક્તાનંદ સ્વામી તમે નામ આપ્યું અને ભગવો વસ્ત્ર ધારણ કર્યા. વાલ્મીકીજી માટે શું કહેશે? વાલ્મીકીજીએ પોતાના જીવનનો જે દિશા બદલી
જે સામાન્ય કથા જન આમ માણસની અંદર છે તો એવું છે ને, મૂળભૂત રીતે ઉત્થાનના કોઈ પણ નિશ્ચિત સ્થાન નથી કે કોઈ વ્યક્તિ આ સ્થાન પર હોય તો જ એ ઉપર ઉઠી શકે છે, આ સ્થાન પર હોય તો જ એ ઉપર ઉઠી શકે. તમારું ને મારું જીવન એ આપણા વર્તમાન અને પૂર્વજન્મના જે સંસ્કારો છે એના દ્વારા એની ગતિ બનતી હોય છે. વર્તમાનમાં પણ આપણે કેટલાક એવા સંસ્કારો આપણે ભૂલી જઈએ છીએ, કેટલીક બાબતો ભૂલી જઈએ કે આપણે શું કર્યું હતું, શું વિચાર્યું હતું, કયા ભાવથી કર્યું હતું. તો પૂર્વજન્મનો તો પ્રશ્ન જ નથી આવતો કે આપણને યાદ હતો, પણ તેમ છતાં પણ જ્યારે કોઈ પરિવર્તન થાય છે અને એવું ડ્રાસ્ટિક ચેન્જીસ પોતાના જીવનની અંદર આવે છે ત્યારે 100% માનવું કે ક્યાંક એવા પૂર્વજન્મના તમારા સંસ્કારો જાગૃત થાય છે અને એના કર્મના ભાગરૂપે તમારી દિશા સ્વતઃ એ દિશામાં આગળ વધે છે અને અનુકૂળ વાતાવરણ બનતું જાય છે. એટલે મારે મારી છબી બગાડવાનું તો કેટલાક ષડયંત્રો કર્યા હતા, બરાબર છે, જેમાં ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગ એ એટલે જ ઘડવામાં આવ્યો હતો કે આરએસએસ જેવા સંગઠનને લાંછિત કરવું અને પ્રતિબંધિત કરવું આ કોંગ્રેસી મનોદશા ધરાવનારા તત્કાલીન ગૃહમંત્રી નામ સુશીલ કુમાર શિંદે, આવા ઘણા લોકોએ આની અંદર ભૂમિકા ભજવી છે. એમાંના જ અમે એક શિકાર થયેલા લોકો હતા. તમે એક આરોપ એવો પણ લગાવ્યો હતો, સુશીલ કુમાર શિંદેનું નામ આવ્યું એટલે એ વાત નીકળી છે એટલે હું પૂછું છું કે સુશીલ કુમાર શિંદે અને દિગ્વિજયસિંહ એનું તમારી પર પ્રેશર હતું, એ શું અત્યારથી કરતું? હું એમને મળ્યો છું, મારી સાથે વાતચીતો થઈ છે, જે માધ્યમથી હું કહેવાય ને કે આ પ્રક્રિયામાં મેં સરેન્ડર કર્યું છે. હું સરેન્ડર ક્યારે કરું કે જ્યારે મારી કોઈ એવી ભૂમિકા જ નથી, અને જે માધ્યમથી મેં સરેન્ડર કર્યું છે એ કોંગ્રેસના તત્કાલીન વરિષ્ઠ અધિકારીઓ હતા બધા, જેને અત્યારે આપણા હવે તો એ ભારતીય જનતા પાર્ટીના એ થયા છે, કોંગ્રેસ એમને લાત મારીને કાઢી મૂક્યા. આચાર્ય પ્રમોદ કૃષ્ણમના માધ્યમથી, અને આચાર્ય પ્રમોદ કૃષ્ણ એટલે દિગ્વિજયસિંહના ખૂબ નજીકના મિત્ર. આ તમામ રાજકીય જે કંઈ પણ લોકો છે એના ખૂબ નજીકના મિત્ર. અત્યારે તો હવે એ નહીં રહ્યું, કારણ કે એમને પોતાને જ કહેવાય ને કે હિન્દુ ધર્મનું આસ્થાના કેન્દ્ર પર ગયા તો પછી ભાજપની નજીક કહેવાય છે એટલા માટે એમને દૂર કરી દેવામાં આવ્યા, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પણ કુલ મળીને એમના માધ્યમથી જ્યારે હું ગયો તો આ બધા જ લોકો સાથે, આરપીએન સિંહ તત્કાલીન જે ગૃહમંત્રી પણ હતા રાજ્ય વિભાગના, આ બધા લોકો સાથે મળવાનું મારે થયું છે જેલમાં જતા પહેલા. હા, તો આમ સમાજને આ બધી વાતોની એટલે ખબર નથી. મળવાનું થયું વાત, પણ એ વાત અધૂરી રહી ગઈ. તમારે મળવાનું થયું, હા, એ કેમ અને શું ચર્ચા થઈ? આ ડાયલિંગ એ જ હતું કે ભાઈ આ જે સરેન્ડર કરવાની અંદર કન્ડિશન એવી હતી કે મારે સંઘના જે વરિષ્ઠ અધિકારીઓ છે એ લોકોને આનો ભાગ બતાવવા, અને એ ભાગની અંદર બે નામો હતા, ઇન્દ્રેશ કુમારજી અને વર્તમાનમાં જે સરસંઘચાલકજી છે એટલે મોહનજી ભાગવતજી. આ બે લોકોના નામનું મારે ત્યાં આગળ લિખિતમાં એ કરવું, તો એના થકી મને એમાંથી બહાર નીકળવાનો રસ્તો સરળ થાય. આ અપેક્ષાથી એમણે મારી સાથે ત્યાં આગળ પણ એ અપેક્ષા પૂરી થઈ ને એને મારે ક્યાંક ને ક્યાંક એમની ષડયંત્રોનો ભાગમાંથી પસાર થવાનું. मैं दिग्विजय सिंह से तकरीबन 2 बार मिला हूं, प्रकाश जायसवाल जी से भी मैं 2 बार मिला हूं, फिर सिंधे जी से मैं 1 बार वीआईपी एक अज्ञात स्थान था वहां पे मिला हूं, जहां पे आरपीएन सिंह खुद थे, और वहां पे संजीव कुमार आईजी एनआईए उनको भी बुलाया गया था, और वहां पे मैंने देखा था तब पहली बार, मुझे नहीं पता था कि आईजी एनआईए के है ये. जब मैंने समर्पण किया तब मैंने देखा कि हाँ ये व्यक्ति को मैं उस स्थान पे मैंने देखा था. इन लोगों के क्या शब्द थे इस मुद्दे पे जब आपसे बातचीत हुई? जब मेरे साथ जब बातचीत हुई तब उनकी जो बात थी कि भाई ये जो अजमेर बम ब्लास्ट हुआ है उसके अंदर आप निर्दोष हो, हमें पता है, लेकिन हम चाहते हैं कि आपका जो नाम किसी भी तरह जिसने भी लिया है आप हमारे पास आए, हम पूर्ण रूप से आपकी मदद करेंगे, लेकिन आपको हमारे कहने पे चलना होगा और हम समय आने पे आपको बताएंगे.
और आने वाले समय में हमें जैसे 2-3 महीने पहले ही मेरी गिरफ्तारी के 2-3 महीने पहले मेरे साथ इस प्रकार का खुलासा किया गया कि मोहन जी भागवत, इंद्रेश कुमार जी का इसमें इन्वॉल्व करना है और इस प्रकार से आपको बताया जाएगा। जी, आपने कहा राजीव शुक्ला और कपिल सिब्बल से मिले, हाँ। उनसे इस मुद्दे पे बातचीत हुई? इस मुद्दे पे बातचीत नहीं हुई हमारी। उन्होंने इस प्रकार से हमारा परिचय नहीं करवाया था। ये 4 लोगों से मेरा इस प्रकार से परिचय हुआ था। एक तो आप दिग्विजय सिंह का नाम ले रहे हैं, जी, एक दिग्विजय आपने सिंह। सुशील शिंदे, एक श्री प्रकाश जायसवाल और आरपीएन एक सिंह। आरपीएन सिंह। जी, इन चारों में से किसी ने व्यक्तिगत आपसे रिक्वेस्ट की कि आप इस मामले में इनके नाम लें? बिल्कुल चारों ने व्यक्तिगत रूप से कहा है। रूबरू थे आपसे? बिल्कुल रूबरू थे। वो जगह कौन सी थी, तारीख कौन सी थी जहाँ इनसे मुलाकात हुई है? कल की महोत्सव 2011 नवंबर और कल की महोत्सव 2012 नवंबर 19 से 23 के बीच में। और अब आप अदालत से कुछ और तथ्य भी बताने वाले हैं? हाँ बिल्कुल, एनआईए के माध्यम से मुझे पूरे 6 महीने के दौरान 164 के जो बयान मुझे लिए गए उसके विषय से लेकर आज तक की जो स्थिति है मैं पूरी डेट के साथ वहाँ रखने वाला हूँ। मेरे पास पूरे रिकॉर्ड से। તમે કીધું ષડયંત્ર છે, તો જે ઘટનામાં તમે જેલમાં ગયા અથવા સરેન્ડર થયા, અજમેર બોમ્બ બ્લાસ્ટ 2007, 11 ઓક્ટોબર 2007ના દિવસે ઘટના બની. આખા ભારતમાંથી ષડયંત્રનો શિકાર તમને કેમ બનાવ્યો? આ પ્રશ્ન જે કહેવાય ને કે કોઈ પણ ગુનાની અંદર કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે કે ભાઈ આખા અહીં બધી આને કેમ પકડી લાવે, આખા જે આમાંથી કેમ પકડી લાવે. દરેક જગ્યાએ આ પ્રશ્ન કરો તો એને એવું હોતું નથી. મૂળભૂત રીતે આખા વિષયની અંદર સંઘના સ્વયંસેવકો કે ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ, ટાર્ગેટ કોઈ એક વ્યક્તિ નથી, પણ જ્યારે એને લિંકઅપ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ બધું જ જોવામાં આવે છે. ને આ કોઈ એક દિવસની આખું પ્રેક્ટિસ નથી હોતી, લાંબા સમયથી ચાલનારી વ્યવસ્થા હોય છે. એની પાસે અનેક લોકો કામ કરે, કોણ કોની સાથે કોરિલેટેડ થાય એમ છે, અને એના ભાગરૂપે પછી એની એક ચેન ઊભી કરવામાં આવે છે. તો જે એટલે એવું નથી કે રેન્ડમલી અહીંથી ઉઠાવે ત્યાંથી ઉઠાવે, એ વાત નહીં, એક ચેન હોય છે. અને જે પ્રકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પૂરા ભારત વર્ષમાં જે કામ છે, તો દરેક સ્થાન પર કેટલાય એવા કાર્યકર્તાઓ છે જે પરસ્પર સંકળાયેલા છે. તો એને ધ્યાનમાં રાખીને આ બધી જેને એને સેટ કરવી એ કંઈક સામાન્ય વસ્તુ સરળ છે. પણ એક ઘટના હોય તો આપણે સમજી શકાય કે એ ષડયંત્ર છે. જે લોકોના મનની વાત છે એ હું તમને કહું છું. ભરૂચમાં બી એક મસ્જિદમાં બોમ્બિંગ કરવામાં તમારી સંડોવણી હોવાનો કેસ બનેલો છે, તો એ બાબતે શું કહું છું? એ આવા જ પ્રકારના આધાર રાખીને આવી ઘટનાઓ સાથે લિંકઅપ થાય છે. કારણ કે એ ઘટનામાં પણ છેલ્લે શું છે, એ આખી કોર્ટની પ્રોસિજર પતી એની અંદર શું થયું, શું સ્ટેટસ નથી કર્યું? મારું કોઈ ભૂમિકા હતી નહીં, હું નિર્દોષ બહાર નીકળ્યો. પણ કુલ મળીને આ રેકોર્ડના આધારે સંઘ આવા પ્રકારની ગતિવિધિમાં ક્યાંક નામ આવવું, તો આવા પ્રકારનો લિંક એની સાથે જોડાય છે. અને આવા મોટા ષડયંત્રોમાં પણ એને પછી લિંકઅપ થાય છે. જે તમે કહ્યું કે કેવી રીતે, તો આ બધા એના રસ્તા છે. અજમેર બોમ્બ બ્લાસ્ટના બીજા 2 નામ છે, સુનિલ જોશી ને દેવેન્દ્ર ગુપ્તા. એમને ક્યારે તમારે મળવાનું કેવું કર્યું છે? મેં તમને કહ્યું કે આ જે લોકો છે એ સંઘના સીધા સંકળાયેલા લોકો હતા, પ્રચારકની સ્થિતિઓમાં રહેનારા લોકો હતા. એટલે તમામ બાબતો, તમામ લોકોની અંદર બિલકુલ ટાર્ગેટેડ સંઘના સ્વયંસેવકોને જ આના ભાગ બનાવવામાં આવ્યા. અને અમારો સંબંધ રહેવાની વાત તો સંઘના સ્વયંસેવક હોવાને કારણે ક્યાંક ને ક્યાંક મળવાનું થયું હોય એવું બને, પણ એનો મતલબ એ નથી કે આ ઘટનાક્રમોની અંદર આ બધા લોકો ઇન્વોલ્વ છે. તમે ભરૂચની ઘટના વિશે કહ્યું કે ભરૂચની ઘટનામાં તમે નિર્દોષ સાબિત થશે, પરંતુ અજમેર બ્લાસ્ટની ઘટનામાં નીચલી કોર્ટે તમને દોષિત થઈ રહ્યા છે. તમારી ભૂમિકા સ્પેસિફાઈ કરેલી છે કે દરગાહમાં જે કદાચ છે બ્લાસ્ટ કરવામાં જે પ્રયત્ન એમાં તમારી ભૂમિકા હતી. તો જોવા જઈએ તો કોર્ટને જ તમે જો કોઈ માપદંડ ગણતા હોય તો નીચલી કોર્ટે તો તમે ત્યાં દોષિત થઈ રહ્યા છે. આપણે ત્યાં ન્યાયતંત્રની અલગ અલગ તબક્કાઓ છે, અને નીચલી કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, આ તમામ કોર્ટોની જે વ્યવસ્થાઓની અંદર કોઈ એક કોર્ટ કોઈ ભૂમિકા ભજવે છે,
તો એ જરૂરી નથી કે એ સાચી કરતા બી કહેવાય ને કે કાયમ રહેનારી ભૂમિકા છે. અંતોગત્વા એ નિર્ણય કરનાર એ માનવ છે, અને માનવ છે એટલે કઈ પણ પ્રકારના પ્રેશર, કઈ પ્રકારના દબાવમાં આવનારા લોકો છે. અને જ્યારે આ બધી ગતિવિધિઓ ચાલતી હતી ત્યારે કોંગ્રેસના શાસનની પણ ત્યાં આગળ ભૂમિકાઓ. પણ વિશેષ કરીને હું કહીશ કે હું એને પણ સ્વીકાર કરું છું, નિર્ણય છે એટલે મારે સ્વીકારવાનો છે, પણ મારી ભૂમિકા નથી. અને હાઈકોર્ટે એને કહેવાય ને કે જ્યારે બેલની પ્રક્રિયાઓ થઈ ત્યારે આંશિક રીતે દોષી માનવું અને એના આધારે કહેવાય ને કે કોઈને સજા કરવી, તો એ આંશિક રીતે એ યોગ્ય નથી. તમને જ્યારે અને એ જ આધારે મારી સજા સસ્પેન્ડ કરી હાઈકોર્ટે મને કોઈ પણ પ્રકારના શરત વગર જામીન. જે વખતે તમારું કેસ ચાલતો હતો અને ચુકાદાનો દિવસ હતો, તમને આજીવન કેદનો ચુકાદો સંભળાવવામાં આવ્યો, એ દિવસે શું મનોદશા હતી કોર્ટના ચુકાદા? આમ તો મેં તમને કહ્યું કે મુક્તા નહીં. હું આ તમામ પ્રકારની બાબતોથી મુક્ત હતો. મને કોઈ પણ અવસ્થા એ પ્રભાવિત કરે એ પ્રકારનું મારું મનસ્થિતિથી હું બહાર નીકળી. એટલે આજે પણ હું આ બધા ચિંતનો પછી એવું કહી શકું છું કે જેની અંદરનું જીવન અને બહારના જીવનમાં કોઈ બહુ અંતર નથી. જેલમાં કોઈક તાળું મારે છે ને બહાર તાળું મારે છે. બહારના જીવનમાં ઘરનું જ માલિક ઘરની અંદર તાળું મારે છે. તમે બહાર જે પ્રકારે જીવો છો અને અંદર જીવો એમાં કઈ બહુ ઝાઝું અંતર નથી. ને મારા માટે એક સંન્યાસી અને એક આધ્યાત્મિક જીવનની યાત્રામાં જ્યારે હું આગળ વધું છું ત્યારે મને આ બેમાં કોઈ ફરક નથી લાગતો. રહી વાત કે જે પ્રકારે તમારો પ્રશ્ન મિસ થઈ ગયો છે, શું મનોદશા કે જે દિવસે હું બહુ સહજ હતો. હું બહુ સહજ હતો. કદાચ મને જે લોકો મળવા કે લેવા માટે આવ્યા હતા એ લોકો વિચલિત થયા હતા, એ લોકો આહત થયા હતા, પણ હું એકદમ શાંત હતો. મારા મનમાં કોઈ પ્રકારના કોઈ ખોટા વિચારો કે કોઈ દુઃખ કે કોઈ પ્રકારનો આમ કોઈ ગુસ્સો એવું કોઈ પ્રકારની સ્થિતિ સહજ હતો. તમે જેલ મુક્તિની વાત કરી. જેલ મુક્તિ બાદ જ્યારે ભરૂચ આવ્યા એ વખતે તમારું જે સ્વાગત થયું, બીજે બોલાવવામાં આવ્યું, ફટાકડા ફોડવામાં આવ્યા, પુષ્પ વરસાદવામાં આવ્યું. ઘણા મીડિયા માધ્યમોએ એવી ટીકા પણ કરી કે દોષિત ઠેરવેલા એક આરોપીનું આવી રીતે સ્વાગત થયું. તમે સ્વામિનારાયણ મંદિરનું દર્શને ગયા હતા, એ આખા ઘટના તમને કઈ રજૂ હશે? આમાં છે ને દરેક વસ્તુને સમાજના કેટલાક લોકો ચોક્કસ ફ્રેમમાં ઘડી નાખે છે. સમાજના સ્વાભાવિક ભાવને પણ સમજવાની જરૂર છે. મારું જ્યારે પરત આવવાનું થયું ત્યારે જે પૂર્વ આશ્રમના કોઈ નામ કે કોઈ પણ પ્રકારના વિચાર એની સાથે સંબંધ નહોતા. જ્યારે આવ્યો ત્યારે એક સંન્યાસી તરીકે અને સનાતન ધર્મમાં સંન્યાસીનું સ્થાન એ શ્રદ્ધા અને વિશ્વાસનું સ્થાન છે. એટલે એક ઘટના આપણે યાદ કરી કે જ્યારે શિકાગોની અંદર સ્વામી વિવેકાનંદ જ્યારે હિન્દુ ધર્મનો ત્યાં આગળ ડંકો વગાડીને જ્યારે પરત આવ્યા ત્યારે એમને હજારો લોકો એમનું સ્વાગત માટે આવ્યા. હું એ કહેવા નથી માંગતો કે ભાઈ સ્વામી વિવેકાનંદને હું એક છું, વાત એ નથી. તો એ વખતે પણ એમને જે કંઈ લેવા માટે આવ્યા હતા, સ્વામી એક સંન્યાસીને લેવા માટે ગયા. તો સમાજની અંદર જે ભાવ હતો કે આમ વિરોધીના મનોદશામાં જે હશે તે, પણ હિન્દુ સમાજ એક સંન્યાસીને કહેવાય ને કે સ્વીકારવો હતો, તો એને એ સ્વાગત કરવા માટે. એટલે હું આનાથી અલગ મારે કંઈ વિચારવાનું રહેતું નથી. મને પણ ખબર છે કે કોઈ કયા ભાવથી અહીંયા આવ્યું છે અને કયા ભાવથી એને પોતાની ત્યાં આગળ આચરણ કર્યું છે.
બાકીના લોકો શું વિચારે છે કે શું એમના મનમાં વિચારે છે, કારણ કે હું એના ભાવને સમજી શકું છું અને મને પણ ખબર છે કે હું કઈ ભૂમિકામાં છું. હું જોવા જાઉં તો તમારા જીવનના 3 તબક્કા રહ્યા. એક રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકર તરીકે, જ્યારે તમે ભાવેશ પટેલ તરીકે ઉઠાવ્યા. બીજું, તમને એક ગુનામાં તમારા કહેવા પ્રમાણે ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા. તમે જેલ યાત્રા કરી રહ્યા હતા. અને ત્રીજો છે સંન્યાસી જીવન. આ 3 તબક્કામાં એવો કોઈ નિર્ણય કે એવી કોઈ ઘટના કે જેને વિચારીને તમને અફસોસ થતો હોય એવું કંઈ છે? જીવનમાં અફસોસ કરવા જેવું કશું છે જ નહીં. અજ્ઞાનતા એ અફસોસનું કારણ હોઈ શકે, બાકી એવી કોઈ પણ પ્રકારની ઘટના જે દુઃખનું, અફસોસનું, ચિંતાનું એનું કારણ છે નહીં. અને એવું ક્યારે પણ મને વિચાર્યું. સમાજની વાત કરી. સમાજમાં અત્યારે હિન્દુ સમાજની વાત કરીએ તો યુવાધનને તમે કઈ રીતે જુઓ છો? અત્યારનું યુવાધન કઈ સ્થિતિમાં છે અને શું સંદેશ આપવા માંગુ છું? ભારત એ સમગ્ર વિશ્વનો યુવા દેશ તરીકે ત્યારે જોવાય છે. અને જ્યારે યુવાઓની વાત થાય, અને વિશેષ કરીને જેનજી લેવલના જે યુવાઓ છે, તો આપણે ત્યાં હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે જીવનના કેટલાક મૂલ્યો જે છે ને, એમાં સૌથી મહત્વનું જે મૂલ્યનો પાઠ ગણવામાં આવે છે ચરિત્ર. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે બાકીની બધી જ વસ્તુઓનો અભાવ હશે તો ચાલશે, પણ ચરિત્રનો અભાવ હશે તો કદાચ તમે એવા કોઈ પણ પ્રકારના સિદ્ધિઓ અથવા એવા પ્રકારની સ્થાનો પર નહીં પહોંચી શકો. અને જ્યાં ચરિત્ર તમારું શુદ્ધ હશે તો કોઈ પણ પ્રકારની બાધા તમને રોકી નહીં શકે. તો વર્તમાનમાં યુવાઓનું જે ચરિત્ર છે એ ખૂબ ચિંતાજનક છે. એટલે ક્યાંક ને ક્યાંક બહુ મોટા પાયે યુવાધન નશાના રવાડે ચડ્યો છે. કેટલાક જે કહી શકાય કે પોતાનું શીલ ચારિત્ર એને પણ એ શુદ્ધ રાખવાની અવસ્થામાં નથી. તો આવી અવસ્થાની જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે પરિવારથી લઈ, સમાજથી લઈ, સરકારથી લઈ અને ધાર્મિક જે કંઈ પણ વ્યવસ્થાઓ છે એ બધાની જ ભૂમિકા બને છે કે પોતપોતાના સ્થાનથી, પોતપોતાના માધ્યમથી આ યુવાધનને કેવી રીતે સુરક્ષિત કરવું, કેવી રીતે એ યુવાઓની શક્તિ એના પોતાના જીવન, પરિવાર જીવન, સમાજ જીવન, આ રાષ્ટ્રને અધ્યાત્મ દરેક રીતે એ કહેવાય ને કે સાચી દિશા આપી શકાય, એના માટે થઈને ચિંતા કરવાની જરૂર છે. તો ખરેખર અત્યારે જે પ્રકારે યુવા એક એવું કહી શકાય કે આમ માનવના જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ છે અને ધર્મ માનવ માટે જ નિર્મિત થયેલો છે, પશુ પંખીઓ માટે નથી નિર્મિત. તો જે લોકોનો આધાર ધર્મ છે એનું જીવન એક સાચી દિશામાં આગળ વધવાની સંભાવનાઓ દેખાય છે. પણ જે લોકોએ ધર્મને સ્થાન નથી આપ્યું અને આગળ વધવાનો પ્રયત્ન કરે છે તો એનું જીવન એ વિકારોથી યુક્ત રહેવાનું છે અને રહેશે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, પ્રતિષ્ઠા, પ્રસન્નતા, એમ કહી શકાય કે મહત્વાકાંક્ષાઓ, આ બધી વસ્તુઓ એમના જીવનનો એક ગોલ થઈ જાય, કેરિયર બનાવે છે. પણ સાચા અર્થમાં ધર્મ અને છોડીને જો આ દિશાનો પ્રયત્ન કરશો તો એ સફળતા નહીં થાય. આપણે બ્રહ્મ રહીશું, એક દિવસે તૂટવાનું છે અને તે વખતે જીવન આપણું નિરર્થક રહેવાનું છે. તમે ધર્મની વાત કરી, ભાજપની વાત કરીએ તો ભાજપ એ ધર્મની રાજનીતિ કરે છે એવો માનવાવાળો ઘણો મોટો વર્ગ છે. કેટલોક વર્ગ એવું પણ માને છે કે ભાજપનું હિન્દુત્વ એ ફેક હિન્દુત્વ છે, એ ખરું હિન્દુત્વ નથી. ભાજપના હિન્દુત્વને તમે કઈ રીતે જુઓ છો? રામ જન્મભૂમિનો વિષય એ વખત તો ભાજપ હતી જ નહીં. એની આખા દેશમાં 2 સીટો. તો રાજકીય સત્તાઓ પર રહેવું હોય અને વોટ બેંકના રૂપમાં ટકવા માટે જે વોટ જોઈતા હોય તો બાકીની પાર્ટીઓએ
રામ જન્મભૂમિના વિષયને કેમ સ્વીકાર નહીં કરે? જો એ લોકો અથવા તો અન્ય લોકો ભાજપને ધર્મ આધારિત રાજનીતિક પક્ષ ગણતા હોય, આમ તો બાકી બધે લોકો કે મૂળભૂત હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ ને સંતોનો આ એજન્ડા હતો રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. એ રાજકીય એજન્ડા નહોતું. પણ ભારતીય જનતા પાર્ટીના લોકોને લાગ્યું કે આ રાષ્ટ્રના ઉત્થાનમાં, આ રાષ્ટ્રના પૂર્વજના રૂપમાં પ્રભુ શ્રી રામ જનજનના ઘટમાં વસે છે, આસ્થાનો શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે. તો આ દેશની જે ઓળખ છે, આ મહાપુરુષ છે, આ વિષય એ અમારાથી અછૂતો ન રહેવો જોઈએ. રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્તિ કરવા માટે લીધો છે એવું કેવું હું કદાચ એને વ્યવહારિક નહીં ગણીશ. બાકીના લોકોએ કેમ નહીં કર્યું? બાકીના લોકો તો એ સ્થાન પર આજે પણ નથી ગયા. પણ એક દલીલ એવી પણ આપવામાં આવે છે કે આ જે નિર્ણય છે એ કોર્ટ પ્રક્રિયાને આધીન નિર્ણય લેવાનો છે, નહીં કે કોઈ રાજકીય પક્ષની આધીન. અને એક એવી દલીલ પણ થાય છે કે ભાજપના શાસનમાં રામ મંદિર તો બન્યું છે, પણ સેંકડો મંદિરો તૂટ્યા પણ છે. એ બાબતે શું કહેશો? જો આપણે ત્યાં નિર્માણ અને કહેવાય ને કે વિસર્જન, આ એક વ્યવસ્થા રહી છે જે, અને એ આપણે સનાતન શબ્દ પ્રયોગ આપણી સાથે જોડાય છે. એની પાછળનું કારણ એ પણ છે કે આપણે હંમેશા દેશ, કાળ, પરિસ્થિતિ પાત્ર આધારિત જે કંઈ પણ પરિવર્તનો કરવા યોગ્ય હોય છે એને આપણે સહજ સ્વીકારીએ છીએ અને પરિવર્તનો કરીએ છીએ. એટલે જ્યારે સમાજ જીવનની અંદર આસ્થાના કેન્દ્રના રૂપમાં કંઈ પ્રસ્થાપિત કરવું છે તો એને પણ આપણે એટલા જ વટથી અને એટલા જ મહત્વ આપીને એને સ્થાપિત કરીએ છીએ. અને ક્યાંક એવું લાગે છે કે આ માનવ સભ્યતા અને માનવ જીવનની અંદર જે સ્વાભાવિક જરૂરિયાતોમાં ક્યાંક કોઈક આસ્થાનું કેન્દ્ર એ બાધા બને છે, તો એને ત્યાંથી હટાવી અને એનું સ્થાન પરિવર્તન કરવાની પણ આપણી એટલી જ સહજતા છે. તો માત્ર તૂટવાની પ્રક્રિયાઓને રાજનીતિનો ભાગ બનાવવો એ યોગ્ય નથી. તમને ખાલી ભરૂચની જ વાત કરું. ભરૂચનો જે સ્ટેશન ગરનારાથી કસક તરફ જવાનો જે માર્ગ, અને અત્યારે જેને આપણે કસક મંદિર જે કહીએ છીએ, હનુમાનજીનું મંદિર, એ પહેલા મૂળભૂત બિલકુલ રસ્તાની વચ્ચે હતું. હિન્દુ સમાજ એનો વિરોધ નથી કર્યો. જગદીશન એ વખતે કલેક્ટર તરીકે અહીંયા હતા અને એમણે આ માર્ગને 4 માર્ગીય કરવા માટે, એને મોટો કરવા માટે, લોકોની સુવિધાજનક આવાગમનની પ્રક્રિયા સહજ બને એના માટે થઈને જે વિકાસ માટે થઈને રોડ બનાવ્યો, મોટો કર્યો, એમાં આ ક્યાંક બાધાનું રૂપ બનતું હતું. તો એ બાધાને સહજતાથી હિન્દુ સમાજે સ્વીકારી અને એને અલગ સ્થાન પર સ્થાપિત કરી અને એની સુવિધા પ્રાપ્ત કરી. તો આ એક સહજ પ્રક્રિયા છે. અહીંયા આગળ કોઈ મંદિર તૂટ્યું અને કોઈ મંદિર નિર્માણ થયું એવી કોઈ કેલ્ક્યુલેશનની, કોઈ રાજનીતિ કે કેલ્ક્યુલેશનના પાર્ટથી નથી જોવામાં આવતું. આપણે બહુ જ પ્રેક્ટિકલ લોકો છે અને એટલે જ આપણું અસ્તિત્વ આજે પણ અબાધિત છે. શંકરાચાર્ય મઠ જે તમારી જગ્યા છે, ત્યાં થોડા સમય પહેલા એક ઘટના બની હતી અને આગ ચાંપવાનો પ્રયાસ થયો હતો. એ ઘટના બની ગઈ, પરંતુ આમાં કોઈ આરોપી હજુ પકડાયા નથી. એ ઘટના શું હતી અને અત્યારે કયા શિક્ષકો છે? મૂળભૂત કેટલાક લોકોને મારું ભરૂચમાં રહેવું કે મારું આ સ્થાન પર રહેવું એ સ્વીકાર્ય નથી. કારણ કે હું તો મારું પૂર્વજન્મ એટલે પૂર્વ મારા જે કંઈ બી છે એને હું બધું ભૂલીને આગળ મારી યાત્રા નીકળી ગઈ છે. પણ કેટલાક લોકો હજુ એ સ્થાન પર ઉભા છે અને એમને એ મારા વ્યક્તિત્વમાં હજુ પણ એ જૂની છાપ કહેવાય ને કે દેખાય છે. અને બદલાની અથવા તો એક દ્વેષાત્મક ભાવથી હંમેશા આચરણ. એટલે હું જ્યારે અહીંયા મેં કાર્યભાર અહીંના સ્થાનનો જે સંભાળ્યો એના બીજે કે ત્રીજે જ દિવસે એક વ્યક્તિ આવીને અહીંયા માથાકૂટ કરીને અહીંયા ઝઘડો કર્યો અને એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો કે આ વ્યક્તિ અહીંયા આવે એના કારણે આ બધું શરૂ થયું હિન્દુ.
અને ત્યાર પછી આ પરિસરની અંદર લેન્ડ જેહાદ ગણો કે અન્ય પ્રકારની પ્રવૃત્તિના ભાગરૂપે ગણો, ખોટી રીતે એક દરગાહ નિર્મિત કરી દેવામાં આવી હતી. આ દરગાહ નિર્મિત કરી દેવાનું પણ એક ખોટું, આ પરિસર સંપૂર્ણપણે હિન્દુ પરિસર છે, શંકરાચાર્ય મઠનું પરિસર છે, અને આ સ્થાન પર દરગાહ કેવી રીતે હોઈ શકે? તો આ સ્થાન પર કેટલાક લોકોને અહીંયા આવતા આપણે રોક્યા કે અહીંયા આ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં થઈ શકે, આ સ્થાન આ પ્રકારે યોગ્ય નથી. તો આના કારણે પણ આ સ્થાન અને આ સ્થાન પ્રત્યે મારા પ્રત્યેનો દ્વેષ એ હતો છે. અને હવે તો આ વિશેષ જામા મસ્જિદના વિષયને લઈને કેટલાક લોકો વિશેષ રીતે સમાજને અને બાકીના લોકોને ટાર્ગેટેડ કરીને ક્યાંક ને ક્યાંક એ કરી રહ્યા છે. તો એ જે આંખ ચાપવાની ઘટના, એની અંદર કોઈ પકડાયું નથી. પોલીસે એની તમામ જે કંઈ પણ કહી શકાય એજન્સીઓ એના માપદંડો કામ કરવાના, બધા જ માપદંડોનો ઉપયોગ કર્યો, પણ કંઈક અંશે ક્યાંક જે મળવું જેવું કશું વિશેષ નથી મળ્યું. પણ મને એનો કોઈ એવો એ નથી કે ભાઈ મારે કોઈ આક્ષેપ છે કે પ્રશાસને આમાં ક્યાંક કોઈને યોગ્ય રીતે તપાસ નથી કરી. ના, એને સંપૂર્ણ રીતે તપાસ કરી છે, નિષ્ઠાથી તપાસ કરી છે. પણ ક્યાંક કોઈ કારણોવશ હજુ એ કેસ એનો ઉકેલાયો નથી. ખરી ઈચ્છા એ પ્રયત્ન કરવાનો આપણા હાથમાં સિદ્ધ કર્યો છે. સ્વામીજી, ખાસ કરીને તમારી દિનચર્યા જાણી છે, તમારી દિનચર્યા કેવા પ્રકારની છે? સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે મારું ઉઠવાનું હોય છે, અને રાત્રે 9:30-10 વાગે મારું શયન હોય છે. આના વચ્ચેના ક્રમની અંદર મારું નિત્ય ધ્યાન સાધના, પૂજા પાઠનો વિષય અને જે કંઈ પણ ચિંતન, મંથન, અધ્યયન એનું પાઠન પઠન થતું હોય છે. આસપાસના ગામોની અંદર, બાકીના સ્થાનોની અંદર સમાજના જાગરણ અર્થે, ધર્મના જાગરણ અર્થે પ્રવાસ રહેતા હોય છે. અને વિશેષ કરીને સમાજમાં સામાજિક સમરસતા એ મારો મુખ્ય વિષય અને મારો પ્રિય વિષય છે. જે પ્રકારે હિન્દુ સમાજને લાંબા સમયથી એક ખોટી રીતના ભ્રમથી, એક અજ્ઞાનતાવશ એની સાથે જે એક અંતર વધારવાના કેટલાક ષડયંત્રો ચાલે છે, તો એને કેમ કરતા એના મૂળ સ્વરૂપની અંદર એક સંગઠનના ભાવથી એવા કોઈ પણ પ્રકારના ખોટા ભાવ જે નિર્મિત થાય છે ન બને એ ઉદ્દેશથી હું કામ કરું છું. તમે સામાજિક સમરસતાની વાત કરી, તો એમાં હિન્દુ મુસ્લિમ એકતા કોઈ જગ્યાએ આવે છે? સામાજિક સમરસતા એ જાતિ સાથેના સંબંધોનો વિષય છે. અને જ્યાં આગળ કોઈકને ઉચ્ચ ને કોઈકને નિકૃષ્ટ માનવાની ભાવ છે, અનટચેબિલિટીનો જે વિષય છે, કોઈકને કોઈ જગ્યા પર પ્રવેશ ન કરવા દેવાનો કોઈ ભાવ કોઈ નિર્મિત થયો છે, તો આ બધાથી બહાર કાઢવા માટેની એક વિષયને લઈને છે. તમે હિન્દુ મુસ્લિમની વાત કરો છો તે સંપ્રદાય સાથે સંબંધિત છે, અને એ સમાજ જીવનની અંદર સનાતન ધર્મ અને સનાતન ધર્મની અંદર આવનારા અનેકો સંપ્રદાય, આ અનેકો સંપ્રદાયની અંદર એમને પોતાનો પણ પ્રવેશ એ પોતે આમાં કરવા માંગતા હોય તો સનાતન ધર્મ એને એ પ્રકારે સ્વીકાર તો કરવાનો જ છે કે કરશે જ. પણ જ્યાં આગળ વૈચારિક અંતર હશે તો એ અંતર રહેવાનું જ છે. એટલે એની અંદર સમરસતાનો વિષય એને લાગુ પડતો નથી, એને એ જગ્યા પર નથી. મૂળભૂત હિન્દુ સમાજની જ્ઞાતિઓના જે પ્રશ્નો છે, આ જ્ઞાતિઓના વિષયોને લઈને આપણી સમરસતા છે. અત્યારે એક મુવમેન્ટ બીજી પણ ચાલે છે, ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ. એ બાબતે શું વિચાર છે તમારો? એક સનાતન, એક સંન્યાસી, એક હિન્દુ તરીકે જ્યારે તમે પૂછો તો મારે એમાં એવું તો કહેવાનું હોય જ નહીં કે ના ખોટું છે, હોવું જોઈએ. કારણ કે બાકીના જેટલા પણ આપણે તમને ખાલી એને સમજવા પહેલા એક ઉદાહરણના રૂપમાં તમને વધારે સરળ કરું, બાકીના લોકોને પણ ધ્યાનમાં આવે કે વૃક્ષો તો કેટલા બધા છે, ભૂભાગ પર વૃક્ષો કેટલા બધા છે. તો ચરાચર જગતમાં હિન્દુ સમાજ તો એવું માને છે કે બ્રહ્માનો વાસ છે,
ચરાચર જગતમાં પરમાત્માનો વાસ છે. તો એ પીપળની પૂજા કેમ કરે છે, વડની પૂજા કેમ કરે છે? પીપળની અંદર એવું કહેવાય ભાઈ દેવતાઓનો વાસ, તો બીજામાં શેતાન છે એવું તો નથી. ભગવાન બધામાં છે, પરંતુ બાકીના જેટલા પણ વૃક્ષો અને એની અંદર પીપળાનું વૃક્ષ એ વિશેષ છે કે 24 કલાક એ ઓક્સિજન આપે છે. એમ ગાય માતા, બાકીના જે કંઈ પણ પશુઓ છે, આપે ભલે પશુઓનો કહેવાય ને કે શબ્દ પ્રયોગ કર્યો, પણ ગાય માતા એ પશુ નથી. એની સંરચના બાકીના પશુઓ જેવી દેખાય છે ને આપણે એને એ કહીએ છીએ, એના માટે થઈને આપણે થોડીક માનવ બુદ્ધિથી વિચાર કરવાની જરૂર. 24 કલાક ઓક્સિજન આપનારી એ એક કહેવાય ને કે એમની પ્રાપ્ત થયેલી યોનિ છે. એટલે એ માતાનું સ્થાન એ ખાલી દૂધ આપે છે એમ નથી. દૂધ તેની બાય પ્રોડક્ટ છે. અને માનું દૂધ જ્યારે બંધ થાય છે ને કોઈ બાળકને એના પ્રાપ્ત નથી કરી શકતું, તો ખાલી એક જ એવું કહેવાય ને કે માધ્યમ છે ગાય માતા, જેના થકી એનું પાલન પોષણ થતું હોય છે, એને આપી શકાય છે. તો દરેક રીતે પાલન પોષણ કરનારી, જતન કરનારી, આપણા જીવને આપણને કહેવાય ને કે એ સિંચનારી એનું માધ્યમ છે. એટલા માટે એને માનો ભાવ ત્યાં આગળ આરોપિત કર્યો છે. સંપૂર્ણ સૃષ્ટિના કલ્યાણ માટે નવરત્નોનું નિર્માણ થયું, એમાંથી નિર્મિત થયેલું એ એક માધ્યમ છે. બાકીના જીવો એ અલગ તરીકે જોવામાં આવે છે, પણ આમનું અસ્તિત્વ એ અલગ છે. એટલે પશુના રૂપમાં નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણી અત્યારની જે મનોદશામાં એને જ્યારે એ ભાવથી જોવાય, પણ એને સર્વશ્રેષ્ઠ સ્થાન પર એ પ્રાપ્ત થવું જોઈએ, કારણ કે એની અંદર માનવ કલ્યાણ સમાહિત છે. મોદી ગવર્મેન્ટમાં આંકડા એવું કહે છે કે જે ગાયનું બીફ છે એનું એક્સપોર્ટ વધ્યું છે. એ વિષય પર ચર્ચા કરીએ તો વિષયાંતર થઈ જશે. શું એમાં તમે કોઈ તમારું ટિપ્પણી કરવા માંગો છો? આંકડા બધા જ ભ્રમ આધારિત ઊભા કરવામાં આવે છે. હું આ ઘટના તમે કરી એટલે હું પાછો એક બીજા સ્મરણમાં તમારી સામે મૂકું. હું આ જ પોશાકમાં કંથરિયા દારૂલમમાં પણ ગયો છું. હું આ જ પોશાકમાં માટલીવાલા દારૂલમમાં પણ ગયો છું. અને ત્યાં મૌલવી મુલ્લા મૌલવીઓ સાથે ત્યાં અમે ચર્ચાઓ કરી છે કે સમાજમાં તમે એકતાઓની વાતો આપણે કરવી છે, તો ખાલી કોઈ ચોક્કસ પ્રકારના કહેવાય ને કે વિષયોને જ ખાલી કહેવા ખાતર વાતો કરવી નહીં, એને એકતાની વાત શક્ય નથી. જે મૂળભૂત પ્રશ્નો છે એની પર ખુલીને વાત કરવી પડશે. અને ત્યારે આ ગાયની વાત પણ મેં કરી હતી. ત્યારે એમનો પ્રતિ પ્રશ્ન એ હતો કે વેદોમાં પણ ગાયોનો કહેવાય ને કે એ કરવાનો વાત છે. ત્યારે મને આશ્ચર્ય થયું કે પોતાની જાતને સાચી કહેવા માટે થઈ અને તમે સામેના વ્યક્તિના ધર્મગ્રંથોને તમારા નજરિયાથી જોઈ અને અર્થઘટન કરી અને એને તમે તમારા અનુરૂપ બનાવવાનો પ્રયત્ન કરો છો. અને એમણે જ જ્યારે મને વોટ્સઅપ પર આ અલ કબીર કે અન્ય જે કંઈ પણ 5 થી 7 મોટા મોટા જે જાયન્ટ જે કહી શકાય એવા સ્થાનો બતાવ્યા, ને એની અંદર એવું કહેવામાં આવ્યું કે આ બધા હિન્દુઓ અને જૈનો ચલાવે છે. ત્યારે મારે એમને એ જ વોટ્સઅપ પર રિટર્નમાં ભારત સરકારની વેબસાઇટ પરથી એના મૂળ ઓરિજિનલ નામના લોકોને મારે કહેવું પડ્યું કે આ જુઓ બધા જ મુસલમાનો છે, એક પણ હિન્દુ નથી, અને સમાજને ભ્રમમાં નાખે છે આ પ્રકારે કરીને અને ખોટા આંકડાઓ આપે છે. એટલે આ પ્રકારની કોઈ પણ વાત કે એક્સપોર્ટ થવાની પ્રક્રિયાઓ બીફની વધી રહી છે ને આ બધી જ સમાજને ભ્રમમાં લઈ જવાની વાત છે. આમાં એક પણ વાત એ તથ્યાત્મક આધાર પર છે. આગામી 5 વર્ષમાં મુક્તાનંદ સ્વામી શું કરવા માંગે છે? 5 વર્ષ જ કેમ? તો આગામી સમયમાં મારો રાજકીય કહેવાય ને કે વ્યવસ્થામાં નથી. રાજકીય વ્યવસ્થામાં 5 વર્ષની વ્યાખ્યા હોય, પણ હું બની શકે કે તમને ધારાસભ્ય કે કોઈ રાજકીય ઓફર પણ આવી શકે. સ્વીકારવી કે નહીં એ તો મારી નિર્ણય છે. શું વિઝન છે તમારું? સનાતન ધર્મનો આચરણગત અવસ્થાનું નિર્માણ થાય, આ દેશ એના મૂળ અવસ્થાને પ્રાપ્ત થાય. એ આપણી જે બાબત છે, એટલે આપણી જે વિચાર છે, એની અંદર મારી પોતાની બી કોઈ ભૂમિકા બને. હું પણ ક્યાંક કોઈ જગ્યા પર નિમિત્ત બનું.
કે આ દેશ, આ સંસ્કૃતિ, આ સમાજ, આ રાષ્ટ્ર, આ ધર્મ, જ્યાં જ્યાં પણ એની અવસ્થાની અંદર ઉણપ અથવા તો ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ જે દેખાય છે, એની પર કુઠારાઘાતો થાય છે, એની અંદર કેવી રીતે એક સારી સ્થિતિનું નિર્માણ થઈ શકે, એ દિશા તરફ મારું સંપૂર્ણ જીવન અને મારો સમય રહેવાનું છે. મારો છેલ્લો સવાલ છે, તમારા મતે હિન્દુ એટલે શું અને હિન્દુત્વ એટલે શું? વ્યક્તિના શરીરમાંથી આત્મતત્વ કાઢી નાખો તો એ વ્યક્તિ અને આત્મા એ અલગ થઈ જશે એવું કહીએ છીએ, અને કહેવાશે શું કે આ મૃતક છે, પછી એ જીવંત નથી ગણાતું. હિન્દુત્વ એ આચરણ અવસ્થા છે અને હિન્દુ એ આચરણને ધારણ કરનાર છે, એ અલગ છે. હિન્દુત્વ એ આત્મ સ્વરૂપ છે અને હિન્દુ એ શરીર સ્વરૂપ છે, અને બેઉનો સમન્વય થાય છે ત્યારે જ એની અભિવ્યક્તિ થાય છે, ત્યારે જ કલ્યાણ થાય છે. ખૂબ ખૂબ આભાર તમે સમય આપ્યા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર.